હેલો ફ્રેન્ડ્સ, માય પ્રતિક મહેતા અને તમે બધા જોઈ રહ્યા છો પ્રતિક જ્યુડિશરી. ફ્રેન્ડ્સ, જેમ કે આપણે બધાને ખબર છે કે ગુજરાત જ્યુડિશરીની મેન્સ એક્ઝામ ગમે ત્યારે ડિક્લેર થઈ શકે છે. ક્યારે એની ડેટ આવશે, નજીકના સમયમાં ડેટ છે. ફ્રેન્ડ્સ, મેન્સ આન્સર રેટિંગ માટે આપ લોકો પ્રિપેર થઈ રહ્યા છો ત્યારે મેન્સ પેપરમાં સિવિલ અને ક્રિમિનલ બંનેમાં એક ઓર્ડર રેટિંગ નામનું પોર્શન આવે છે. તો તે ઓર્ડર રાઇટિંગ માટે શું ફોર્મેટ છે, કઈ રીતે ઓર્ડર રાઇટિંગ કરી શકીએ જેનાથી આપને એમાં સારા માર્ક્સ મળે. કારણ કે આ ઓર્ડર રાઇટિંગ એક એવી વસ્તુ છે કે જેનું કોઈ મટીરિયલ ક્યાંય અવેલેબલ નથી રહેતું અને તે કેમ લખવું તેના માટે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝમાં રહે છે. તો ફ્રેન્ડ્સ, ઓર્ડર રાઇટિંગ સિવિલ અને ક્રિમિનલ બંનેમાં આવે છે. કેટલા માર્ક્સનું આવી શકે? ફ્રેન્ડ્સ, 10 to 15 માર્ક્સ 10 to 15 માર્ક્સ સુધીનું તેમાંથી ક્વેશ્ચન લઈ શકે છે. તો શું હોય છે ઓર્ડર રાઇટિંગ, કેવી રીતના એનું ફોર્મેટ છે, તેના જોડાઈ રહો આપ અમારા આ વિડીયો સાથે. તો ફ્રેન્ડ્સ, ઓર્ડર રાઇટિંગની સ્ટાર્ટિંગ કરીએ તો હું તમને સિવિલ અને ક્રિમિનલ બંનેના ફોર્મેટ વિશે આજે કહીશ. પણ જેણે લોકોએ આજે સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું, પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી મને આવા વિડીયોઝ બનાવવામાં મોટિવેશન મળતું રહે. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટિંગ ઓર્ડર રાઇટિંગ હોય છે તેમાં પહેલું હેડિંગ આપણે લખશું કોર્ટનું નામ. ફ્રેન્ડ્સ, કોર્ટનું નામ લખવામાં હંમેશા ધ્યાન રાખવું કે તમે સિવિલ ઓર્ડર રાઇટિંગ લખો છો કે ક્રિમિનલ ઓર્ડર રાઇટિંગ. જો ક્રિમિનલ ઓર્ડર રાઇટિંગ લખતા હશો તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ઓર સેશન્સ કોર્ટનું નામ એવું આવશે. પણ જ્યારે તમે સિવિલ લખો છો ત્યારે પ્રિન્સિપલ સિવિલ જજ અથવા એડિશનલ સિવિલ જજ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ નામ એવું લખવાનું રહેશે. મીન્સ આ હેડિંગમાં ખાસ દેવું, કારણ કે તમે જો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ લખીને નીચે સિવિલનો ઓર્ડર લખવા માંડશો તો ત્યાં આપનું નેગેટિવ ઇમેજ ઊભી થશે અને માર્ક્સ એમાં ઓછા મળશે. પહેલો પોઈન્ટ છે હેડિંગનો. બીજો પોઈન્ટ આવે છે ફ્રેન્ડ્સ એક્ઝિબિટ. હવે એક્ઝિબિટ શું છે? તો એક્ઝિબિટ ફ્રેન્ડ્સ, આપણે પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે ઓર્ડર અને જજમેન્ટમાં શું ડિફરન્સ છે. કારણ કે ઓર્ડર રાઇટિંગ આપણે કરીએ છીએ ને તે કોઈ અરજી ઉપર કરીએ છીએ. સમજો, કોઈ કામ ચાલુ હોય છે, કોઈ કેસ ચાલુ હોય છે, તેમાં પાર્ટીએ કોઈ અરજી આપેલી હોય છે અને એ અરજી ઉપર આપણે ઓર્ડર કરવાનો છે, એને ઓર્ડર કહેવાય. બાકી તો વાસ્ટ ડિફરન્સ છે, એનો આપણે એક વિડીયો લેશું એમાં બતાવશું. પણ ઓર્ડર રાઇટિંગ અરજી નીચે છે, મતલબ જ્યારે કોઈ અરજી આપેલી છે તો એ અરજીને જે તે સમયે તો એક્ઝિબિટ પડેલો જ છે, બરાબર છે. તો અહીંયા સ્પેસિફિક એને એક્ઝિબિટ નંબર આપવાની જરૂર રહેતી નથી, બરાબર છે. એટલે આપણે પહેલું આવ્યું છે હેડિંગ, બીજું આવ્યું છે એક્ઝિબિટ. તો એક્ઝિબિટ આપણે અહીંયા લખવાનો નથી. જો લખશો તો એના માર્ક્સ કપાશે, કારણ કે એક્ઝિબિટ અલગથી તમે એક્ઝિબિટ આપીને ઓર્ડર નથી આપવાના, કારણ કે આ જજમેન્ટ નથી. તમે જે તે અરજીની નીચે આપવાના છો ઓર્ડર, એટલે અહીંયા એક્ઝિબિટ નંબર આવશે નહીં. 2 પોઈન્ટ થઈ ગયા. ત્રીજો પોઈન્ટ પાર્ટીના નામ. કમ્પલસરી નથી પણ લખો તો સારું. પણ પાર્ટીના નામ જ્યારે લખો છો, જેમ કે ABC વાદી વર્સિસ BCD પ્રતિવાદી, તો વાદી લખવું છે, ત્યાં બીજા ઓપ્શન આવે છે અરજદાર, સામાવાળા. શું લખો છો તેનાથી આપણા માર્ક્સ એનહાન્સ થશે, માર્ક્સ વધશે. કે કયું ફેક્ટ આપી છે એના ઉપર એ લખજો. તો 3 પોઈન્ટ થઈ ગયા. પહેલાં હેડિંગ આવી ગયું, એક્ઝિબિટ નથી લખવાનું. ત્રીજો આવી ગયો પાર્ટીનું. હવે એક્ઝિબિટ આપણે નથી લખતા તો આપણે અરજી નીચે જ્યારે ઓર્ડર કરીએ તો એનું ટાઇટલ તો આવશે ને, તો એ ટાઇટલમાં એક્ઝિબિટ નંબર લખશું. કેમ લખશું? વિષય કરી અને લખવાનું છે એક્ઝિબિટ 15 કે જે કંઈ હોય. એક્ઝિબિટ આની નીચે પ્રતિવાદીની અરજી ઉપરનો હુકમ. ઓકે, એક્ઝિબિટ 10 લઈ લે. એક્ઝિબિટ 10 નીચે પ્રતિવાદીએ કરેલ અરજી નીચે હુકમ. આ એનું હેડિંગ આવી જશે. આટલો પોર્શનમાંથી પણ તમારું દેખાશે કે આમને કેટલું નોલેજ છે કે ઓર્ડર રાઇટિંગ કરવા માટે, એ ખ્યાલ આવશે. પછી આવશે સ્ટાર્ટિંગ ઓર્ડર રાઇટિંગની પોર્શન. ફ્રેન્ડ્સ, આ ઓર્ડર રાઇટિંગ છે, જજમેન્ટ રાઇટિંગ નથી, બરાબર છે. એટલે આમાં બધું શોર્ટમાં લખવાનું હોય છે. તો પહેલો પોઈન્ટ આવશે અરજી વંચાણે લીધી. પહેલું આ ડાયરેક્ટ લખી નખાય, અરજી વંચાણે લીધી. અરજી વંચાણે લીધી મીન્સ જે અરજી નીચે આપણે ઓર્ડર કરીએ છીએ તે આપણે રીડ કરીએ, એઝ અ જજ આપણે તે રીડ કરી. સેકન્ડ પોઈન્ટ આવશે જેણે અરજી કરી છે. વાદીએ કરી છે તો વાદી, પ્રતિવાદી કરી.
તો પહેલાં એમનું નામ લખવાનું કે જેમ કે પ્રતિવાદી અરજી કરી હોય કોઈ રિજેક્શન ઓફ પ્લેન માટેની કરી છે, એમેન્ડમેન્ટ ઓફ પ્લીડિંગ માટે વાદીએ કરી છે, તો આમાં આપણે પ્રતિવાદી લઈ લઈએ કે પ્રતિવાદીની અરજી વંચાણે પ્રતિવાદીને સાંભળીએ. અરજી તો વંચાણે લઈ લીધી, પ્રતિવાદીને સાંભળીએ. પછી થર્ડ પોઈન્ટમાં લખશું વાદીને સાંભળીએ. બરાબર, જો વાદીએ કરી હોય તો પહેલાં વાદીને લેશું, પછી પ્રતિવાદી. એનાથી ફ્રેન્ડ્સ શું ફેર પડે તો કે વાદી કે પ્રતિવાદી જે કોઈ છે, તો જેની પહેલાં અરજી લીધી છે એને તો પહેલાં સાંભળશું ને, પછી કોઈ ઓબ્જેક્શન લેવા સામેવાળી પાર્ટી આવશે એને સાંભળશું. બરાબર, તો જેની અરજી છે તેને પહેલાં સાંભળશું, પછી બીજી સામેવાળી પાર્ટીને સાંભળશું. આટલું થઈ જાય પછી ફ્રેન્ડ્સ શોર્ટમાં જે અરજીમાં જેણે અરજી કરેલી છે એને શોર્ટમાં જે હકીકતો જણાવી છે તેને લેશું. જેમ કે પ્રતિવાદી જ છે, તો પ્રતિવાદીએ પોતાની આ કેસમાં પોતાની અરજી નીચે આવી અરજી રજૂઆતો કરેલી છે કે આ પોઈન્ટ્સ એમણે રાખેલા છે, તેની શોર્ટમાં હકીકત આપવાની છે જે આપણે ફેક્ટ આપી હોય ક્વેશ્ચનમાં એના ઉપર. સેકન્ડ, એ પ્રતિવાદીને જ્યારે સંભળાઈ જાય છે, પ્રતિવાદીને જ્યારે ફેક્ટ લેવાઈ જાય છે, પછી વાદી પણ ઓબ્જેક્શન કે બધું એને સાંભળ્યા છે તો એણે પણ ઓબ્જેક્શન લીધા હશે, તો એની વસ્તુ લઈ લેશું કે વાદીએ એમની આ હકીકત જણાવી છે. આ 2 પોઈન્ટ થઈ જાય. પછી નીચે આવશે પ્રોવિઝન વિશે. તો પછી એઝ અ જજ એ બંનેને સાંભળી લીધા, અરજી વંચાણ લીધી, પછી એ 2 કહી દીધું, પણ પ્રોવિઝન શું કહે છે તો આપણે લખશું કે આ પ્રોવિઝનમાં આવું છે. તો પ્રતિવાદી ફ્રેન્ડ્સ આનું હવે ત્રીજો પોઈન્ટ જે આવે છે ને, 2 જે હકીકત થઈ જાય પછી જે ત્રીજો પોઈન્ટ સ્ટાર્ટ છે ને, એમાં એક વર્ડ હું તમને આપું જે ગોલ્ડન વર્ડ છે, એનાથી સ્ટાર્ટ કરશો એટલે તમારા માર્ક્સમાં પહેલો વર્ડ એવું લખવાનું, પ્રથમ દર્શનીય રીતે આ હકીકત એવું જણાય છે કે, પ્રથમ દર્શનીય રીતે અરજીની હકીકત જોતા એવું જણાય છે કે, આટલો શેડિંગ સ્ટાર્ટ કરી અને તમારે લખવાનું કે આમની અરજી નીચે આ પ્રોવિઝન નીચે આ ફેક્ટ છે અને હવે અમે આના મુજબ હવે નીચે મુજબનો અમે હુકમ કરીએ છીએ. ફ્રેન્ડ સમજાણું તમને કે પ્રથમ દર્શની રીતે એટલે પહેલી રજૂઆત જોતાં આવું દેખાય છે. આ વર્ડ ગોલ્ડન વર્ડ સાબિત થશે, તમે માર્ક કરી લેજો. તે લખાઈ ગયું. પછી નીચે આપણે હુકમનું એક હેડિંગ મારી નીચે પોઈન્ટ વાઇઝ હુકમ કરવાનો. પહેલો પોઈન્ટ, અરજી મંજૂર કરી, જો મંજૂર કરવી હોય તો મંજૂર કરી, મંજૂર ના કરવી હોય તો ના મંજૂર કરવી, અને ત્રીજો ઓપ્શન છે અંશતઃ મંજૂર કરી. ઓકે, હુકમ કરી આવી રીતના લખવાનો છે. પછી બીજો પોઈન્ટ એમાં એક એડ કરવાનો કે આ હુકમની જાણ પક્ષકારોને કરવી. રેડી, સિવિલ પોર્શનમાં હોય તો પક્ષકારોને જાણ કરવી. અને બીજી કોઈ જો આપણે શરત લાગતા હોય, બીજી કોઈ ફેક્ટ મુજબ કોઈ બીજું આવતું હોય તો એવા પોઈન્ટ 2-3 લેવા. બહુ આમાં લિસ્ટ કરવાનું નથી, પણ આવી રીતના 2 કે 3 પોઈન્ટ એવા લખવા કે જેમ કે હુકમ જાહેર કર્યો તો પક્ષકારોને જાણ કરવી જ જોઈએ. પછી હુકમ મંજૂર કે ના મંજૂર કર્યો એનું પોર્શન આવી જવું જોઈએ. આટલું લખાઈ જાય ફ્રેન્ડ્સ. પછી નીચે એક પોઈન્ટ આવશે તારીખ. તારીખ કેમ લખવાની? આજ તારીખ 100 મહિનો 100 યર 100 માં ખુલ્લી અદાલતમાં હુકમ જાહેર કર્યો. બરાબર છે, તારીખ અને હુકમ ખુલ્લી અદાલતમાં હુકમ જાહેર કર્યો. પછી નીચે ફ્રેન્ડ્સ આવશે સહી. સહી એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ જાય છે. હવે ફ્રેન્ડ્સ સહી જ્યારે આવે છે ઓફિસરની, ત્યારે ઓફિસરની સહીમાં તમારે જોવાનું છે કે તમે સિવિલ પોર્શનમાં છો કે ક્રિમિનલ પોર્શનમાં. ક્રિમિનલ પોર્શન હોય તો ફરી આપણે જોવાનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અથવા ચીફ કોર્ટ કે જે કોઈ આપણે ક્રિમિનલ છે સેશન્સ કોર્ટ. હવે જ્યારે તમે સિવિલ પોર્શનમાં છો તો તમારા મુખ્ય સિનિયર સિવિલ જજ, એડિશનલ સિવિલ જજ, એવી રીતના પ્રિન્સિપલ સિવિલ જજ, એવું બધું હેડિંગ લઈને લખી શકાય. હવે ફ્રેન્ડ્સ આખું પ્રકરણ જ્યારે આવે છે, આખો ઓર્ડર આપણે રાઇટ કરીએ છીએ, ત્યારે કોઈ પણ જગ્યાએ તમારા સિટીનું નામ, કોઈ પણ તમારું આઈડેન્ટિટી, એવું બધું ક્યાંય પણ ન આવવું જોઈએ. આ યાદ રાખજો. XYZ ABC એવા એબ્રિવિએશન કે બીજું કોઈ પણ ફોર્મેટ આપ યુઝ કરી શકો છો. સિટીનું નામ પણ નહીં લખવાનું, કોઈ વ્યક્તિનું નામ નહીં, જેનાથી કોઈ આપણી આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ થઈ જાય અને લોકો જોઈ શકે, એટલે જેનાથી આપણે કોઈ ગેરરીતિ આચરીએ છીએ એવું સાબિત ન થાય. એટલે આવું કશું લખવાનું નથી. તો ફ્રેન્ડ્સ પહેલેથી યાદ કરી દઉં. હેડિંગ, કોર્ટનું નામ, પછી પાર્ટીના નામ આવશે, એક્ઝિબિટર લખવાનો, પછી ત્રીજું પાર્ટીનું નામ લખાઈ જાય, પછી વિષય લખવાનો છે. વિષયમાં શું લખશું તો કે એક્ઝિબિટ, આના નીચેની અરજી નીચે હુકમ,
પછી અરજી વંચાણી લીધી, પ્રતિવાદીને સાંભળ્યા, વાદીને સાંભળ્યા, પછી પહેલાં એક પાર્ટીની ફેક્ટ, પછી બીજી પાર્ટીની ફેક્ટ, એના પછી પ્રોવિઝનલ આસ્પેક્ટ શું કહી રહી છે, અને પ્રોવિઝનલ આસ્પેક્ટ મુજબ અમે નીચે મુજબનો હુકમ કરીએ છીએ એમ લખી અને હુકમનું હેડિંગ કરી પોઈન્ટ વાઇઝ આપણે હુકમ કરવાનો. પહેલો પોઈન્ટ અરજી મંજૂર કે ના મંજૂર કરી, અનસરતા ના મંજૂર કરી. બીજો પોઈન્ટ પક્ષકારોની યાદી કરી. જ્યારે બેલ એપ્લિકેશન હશે તો અમુક શરતો હશે તો એ શરતો આમાં લખવી કે વાદી આરોપીએ દેશ કે સ્ટેટ રાજ્ય છોડીને બહાર જવું નહીં, ગુના સાથે સંડોવાયેલા કોઈ પુરાવા સાથે છેડછાડ ન કરવા, પછી આરોપી ફરિયાદીને કોઈ ધાકધમકી આપવી નહીં. આવા બધા પોઈન્ટ્સ એડ કરી અને બેલનું પણ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હોપ કે તમને બધાને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને આપને ઓર્ડર રાઇટિંગ કરવામાં સફળતા મળશે. હું બીજો પણ એક વિડીયો લઈ આવીશ કે જેમાં કોઈ ફેક્ટ લઈ આવીશ અને એ ફેક્ટ ઉપર પણ એક ઓર્ડર બનાવી અને હું આપને બતાવીશ. તો ત્યાં સુધી જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ, જેનું નામ છે પ્રતિક મહેતા, પ્રતિક જ્યુડિશરી. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય એન્ડ કીપ સ્ટડીંગ.